ગુજરાતમાં આજથી ટેકાના ભાવે ખરીદી શરૂ થશે ત્યારે ગુજરાત સરકારે ખેડૂતો પાસેથી ટેકાના ભાવે જણસીની ખરીદી શરૂ કરી દીધી છે। આજથી મગ, મગફળી, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી થઈ રહી છે। રાજકોટ જિલ્લામાં 11 કેન્દ્રો પર ખરીદી શરૂ કરાઈ। નવા માર્કેટિંગ યાર્ડ ખાતે માર્કેટિંગ યાર્ડના ચેરમેન અલ્પેશ ટોલરિયા, ધારાસભ્ય ગીતાબા જાડેજા સહિતના અગ્રણીઓએ ટેકાના ભાવે ખરીદી શરૂ કરાવી। ફુલહાર અને શ્રીફળ વગેરે ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી। પ્રતિમણ મગફળીના ભાવ 1462 ખેડૂતોને અપાયા છે। જૂના માર્કેટ યાર્ડમાં ચેરમેન જયેશ મોગરાએ ખરીદીનો શુભારંભ કરાવ્યો છે। ત્યારે ચાલુ વર્ષે રેકોર્ડ બ્રેક રજીસ્ટ્રેશન વચ્ચે ખરીદી શરૂ થઈ છે। રાજ્યની વાત કરીએ તો ગુજરાત રાજ્યમાં નવા 30,000 ખેડૂતોએ ટેકાના ભાવે રજીસ્ટ્રેશન કરાવ્યું છે। 1452 એક મણ દીઠ ટેકાના ભાવે ખરીદી શરૂ થઈ છે। જે ખેડૂતોને SMS કરાયા તે ખરીદી કેન્દ્ર પર પહોંચ્યા। સીસીટીવીથી કૃષિ વિભાગ નજર રાખી રહ્યું છે। ઉચ્ચ અધિકારીઓની ટીમ પણ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે। 125 મણ મગફળીની ખરીદી આજથી ચાલુ થઈ છે અને ગયા વખતે ગુજરાત સરકારમાં ખેડૂતોએ મગફળીની એન્ટ્રી 3,50,000 એન્ટ્રી હતી, જ્યારે આ વર્ષે ગુજરાતમાંથી ખેડૂતની એન્ટ્રી 9,50,000 એન્ટ્રી કરવામાં આવી છે। એટલે ગયા વખત કરતાં સરકાર કદાચ 4 કે 5 કરોડ મણ મગફળી વધારે લેવાની છે। કદાચ આ વખતે ગુજરાત પ્રથમ એવું રાજ્ય બનશે કે 9,50,000 એન્ટ્રી અને એની 125 મણ લેખે કદાચ 11 કરોડ અને 78 લાખ મણ મગફળી ખરીદ કરી અને ખેડૂતોની જે મગફળીના બજારનો પ્રશ્ન છે એનું સોલ્યુશન કરી અને ગુજરાત સરકાર ખેડૂતોની સાથે ઊભી છે। મગફળી ખરીદ કેન્દ્ર શરૂ થયેલ છે, તેમાં મોવિયા ગામથી અમારી મગફળી આવેલ છે અને આજરોજ સારામાં સારી રીતે મગફળીનું કેન્દ્ર છે અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર છે કે ખેડૂત દીઠ 125 મણ મગફળી સરકારે લીધેલ છે। નાના ખેડૂતોને ખૂબ મોટો ફાયદો થાય એ માટે સરકારે વિચારણા કરેલ છે અને ચાલુ થયેલ છે, એ માટે સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર। ગયા વર્ષે પણ એક પણ ખેડૂતની મગફળી રહેલ નહોતી, આ વર્ષે પણ ભગવાનને પ્રાર્થના કરીએ કે એક પણ ખેડૂતની મગફળી ન રહીએ અને ખેડૂતની રાહબારી નીચે તમામ મગફળી ખરીદી કરેલ છે। રાજકોટ શહેરના જે રીતના નક્કી કરાયેલા 11 કેન્દ્રો છે તે આગળ ટેકાના ભાવે જણસીની ખરીદીની શરૂઆત છે, શુભારંભ થયા છે। ત્યાં દ્રશ્યો દેખાડી રહ્યું છે રાજકોટ યાર્ડ ખાતેના છે કે ખેડૂતો પોતાની જણસી લઈને છે તે આવી રહ્યા છે। મગફળી લઈને ખેડૂતો જે અત્યારે રાજકોટના નક્કી કરાયેલા જૂના માર્કેટ યાર્ડ ખાતેના કેન્દ્ર ખાતે પહોંચ્યા છે। જે મગફળીનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો 1452 રૂપિયા જે રીતના મણદીઠ છે તે મગફળીનો ભાવ છે તે નક્કી કરવામાં આવ્યો છે ને ખેડૂતો છે તે પોતાની જણસી લઈને આવી રહ્યા છે। ત્યારે આજથી જે શુભારંભ થયા છે ત્યારે જે ખેડૂત મગફળી લઈને આવ્યા છે તેમની સાથે વાત કરીશું। ક્યાંથી આવ્યા છો, આપનું નામ? રાજકોટ તાલુકાનું આપનું નામ? ભાનુભાઈ। મગફળીનો જે ભાવ સરકારે નક્કી કર્યો છે કેવો લાગ્યો આપને? મગફળીનો ભાવ બજાર કિંમત કરતાં ઊંચો કર્યો છે એટલે ખેડૂતને સંતોષકારક છે। જે મગફળી કેટલી લઈને આવ્યા છો આપ? 125 મણ। 125 મણ જે ખર્ચો થતો એની સામે યોગ્ય ભાવ છે આ સરકાર? હા, જે વાવેતરથી લઈને જે ઉત્પાદન ખર્ચ થાય છે એની સામે વળતરનો યોગ્ય ભાવ છે। ક્યારે આપને ફોન આવ્યો અહીંયા આ મગફળીના ટેકાના ભાવે ખરીદી માટે તમને બોલાવ્યા? ક્યારે ફોન કર્યો? હું નથી લાવ્યો, બીજા ખેડૂત લાવ્યા। અચ્છા જી, ચોક્કસથી જે રીતના જે અન્ય પણ ખેડૂતો જે અહીંયા આવ્યા છે, ક્યાંથી આવ્યા છો આપ? ક્યાં ગામથી? ગામથી। કેટલી મગફળી લઈને આપ આવ્યા છો અત્યારે અહીંયા? 25 મણ। 125 મણ શું જે સરકારે નક્કી કર્યો છે ભાવે તમને કેવો લાગ્યો? સારું કહેવાય। જી, ચોક્કસથી જે અન્ય ખેડૂતો છે ક્યાં ગામથી આપ આવ્યા છો? બાળપરથી। કેટલી મગફળી લઈને આવ્યા? 125 મણ। જે ભાવ સરકારે નક્કી કર્યો છે તે કેવો લાગ્યો? એ બરોબર છે। જથ્થો જે સરકારે નક્કી કર્યો તે કેવો લાગ્યો? એ થોડોક ઓછો લાગ્યો। ટેકાના ભાવે જથ્થો ઓછો લાગ્યો। કેટલો જથ્થો હોવો જોઈએ તમારો? ઓર 200 મણ હતો, પણ 125 મણ છે। આ વર્ષે જે જથ્થો નક્કી કર્યો તે ઓછો છે? ઓછો છે।
જી ચોક્કસથી જે રીતના ખેડૂતો છે તે કહી રહ્યા છે કે સરકારે જે ટેકાના ભાવે ખરીદીનો જે ભાવ નક્કી કર્યો છે તે ક્યાંક જે રીતના યોગ્ય ભાવ છે, પરંતુ જે ટેકાના ભાવે ખરીદીની જે શરૂઆત થઈ છે તેમાં જે જથ્થો સરકારે નક્કી કર્યો છે તે ક્યાંક ખેડૂતોને ઓછો લાગી રહ્યો છે. જે ભાવ છે તેનાથી ખેડૂતોમાં ક્યાંક ખુશી જોવા મળી રહી છે ને જે ખેડૂતો આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હતા ટેકાના ભાવે ખરીદીની, તેની આજથી શરૂઆત છે તે કરવામાં આવી છે. કેમેરા પર્સન ઉદય પવાર સાથે સાહિલ સપ્પા, જી મીડિયા, રાજકોટ.